અમદાવાદમાં જાણીતા લેખિકા ડૉક્ટર બીના પટેલ લિખિત બાજભાઈજીના જીવન ચરિત્રને ઉજાગર કરતા તેજપુંજ અને અટલ સ્મૃતિ એ બે પુસ્તકોનું દબદબાભેર વિમોચન કરવામાં આવ્યું હતું. હવે છે અમદાવાદ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. અમદાવાદના નરોડા વિસ્તારમાં અટલ સ્મૃતિ કાર્યક્રમમાં તેજપુંજ અને અટલ સ્મૃતિ વિશિષ્ટ પુસ્તકોનું વિમોચન કરવાનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિ નિમિત્તે મેટ્રો કલ્ચર ક્લબ દ્વારા ડૉક્ટર બીનાબેનના નેતૃત્વ હેઠળ ગત તારીખ 24મી ડિસેમ્બરના રોજ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અટલ સ્મૃતિ સંગીત સંધ્યાના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જાણીતા કવયત્રી, એક પ્રસિદ્ધ લેખિકા અને સાહિત્યકાર ડૉક્ટર બીના પટેલે એક નારી શક્તિનું ઉદાહરણ પૂરું પાડી અટલ બિહારી વાજપેયીની વિચારધારાને ઉજાગર કરવા માટે સ્વહસ્તે લખેલ તેજપુંજ અને કાવ્ય સંગ્રહ અટલ અંજલિ નામના બે વિશિષ્ટ પુસ્તકોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં અમદાવાદના રસકોઈ તાલુકાના ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલ દ્વારા બીનાબેનને શુભકામના પાઠવવામાં આવી હતી. વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે પણ હાજર રહી મંચની શોભા વધારી અને શુભકામના પાઠવી હતી. આ ઉપરાંત અમદાવાદના ઠક્કરનગર વિસ્તારના ધારાસભ્ય કંચનબેન રાદડિયાએ પણ તેમને ખૂબ જ શુભકામના પાઠવી હતી. સૌથી મહત્વની વાત એ છે કે વિશ્વ હિન્દુ પરિષદના સંયોજક કમલ રાવલ, અમદાવાદ શહેરના ઉપપ્રમુખ ચંદાબેન, ગાંધીનગર મહાનગરપાલિકાના કોર્પોરેટ અને બાંધકામ સમિતિના ચેરપર્સન રાજુભાઈ પટેલ, ગુજરાત પત્રકાર સમિતિના પ્રમુખ BR પ્રજાપતિ, વિષ્ણુભાઈ રાદડિયા, દિનેશભાઈ બળદેવભાઈ ડોડિયા, પ્રોફેસર મેહુલ બારોટ, પરેશભાઈ નોદડિયા જેવા તમામ લોકો ઉપસ્થિત રહી અને આ સિદ્ધિ બદલ ખૂબ ખૂબ શુભકામના પાઠવવામાં આવી હતી.